टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેસ પોલીસે આરોપી મયુર ઇટાલિયાની ધરપકડ કરી। અનેક લોકોના બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાનો ખુલાસો। 30 એકાઉન્ટ વેચી 1.80 કરોડની કમાણી કરી। MBA કર્યા બાદ નોકરી ન મળતા આરોપીએ પાપડનું માર્કેટિંગ કર્યું। બેંક કીટ ભાડે રાખી કમાયેલા નાણાંથી શેર માર્કેટમાં રોકાણ કરતો। આરોપી મુખ્ય સૂત્રધારનો દૂરનો ભાણેજ હોવાનું સામે આવ્યું। કરોડોનું ફ્રોડ કરવામાં આરોપીએ મુખ્ય ભૂમિકા ભજવી। અગાઉ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। આ મયુર ઇટાલિયાએ સાયબર ફ્રોડ કરનારા મુખ્ય વ્યક્તિઓ કિરાત જાદવાણી અને મીત ખોખર આ લોકોને 30 જેટલા એકાઉન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવડાવી અને સેલ કર્યા હતા અને એ દરેક એકાઉન્ટ દીઠ એને 6 થી 6.5 લાખ અથવા વધારે પ્રકારની એમાઉન્ટ એને મળતી હતી। સુરત શહેરની અંદર સાયબર ફ્રોડના જે કિસ્સાઓ વધી રહ્યા છે, સાથે સાથે અલગ અલગ રાજ્યોની અંદર જે સાયબર ફ્રોડના જે કિસ્સાઓ બની રહ્યા છે તેની અંદર સુરતના જે કેટલાક યુવકો જે સંકળાયેલા હોવાની જે વિગતો સતત સામે આવી રહી છે, ત્યારે ઉધના પોલીસે 200 કરોડથી વધુનું જે સાયબર ફ્રોડનું સૌથી મોટું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું, જેની અંદર સૌપ્રથમ જે ઉધના પોલીસ દ્વારા 2 આરોપીની જે ધરપકડ કરી હતી અને મોટા પ્રમાણમાં જે ડોક્યુમેન્ટ હતા તે કબજે કરવામાં આવ્યા હતા। બેંક ડિટેલ છે, કહી શકાય બેંકની જે અલગ અલગ ચોપડીઓ છે, ડોક્યુમેન્ટ છે, જે સિક્કા છે, તમામ જે વસ્તુ જે કબજે કરવામાં આવી હતી। જે પ્રાથમિક તપાસની અંદર 200 કરોડથી વધુનું આ જે બેંક એકાઉન્ટનું જે ફ્રોડ જે કહી શકાય છે, જે વિગત જે સામે આવી હતી, જેની અંદર વધુ એક આરોપી ઉધના પોલીસ દ્વારા માહિતીના આધારે મયુર ઇટાલિયા નામના જે વ્યક્તિ છે તેની ધરપકડ કરી છે, જે પોતે MBA થઈ ગયો છે અને પોતે દુબઈ ખાતે પણ રહી ચૂકેલો છે। અને મહત્વની વસ્તુ એ છે કે અલગ અલગ લોકો પાસે નજીવી રૂપિયા આપી અને બેંક જે એકાઉન્ટ હોય છે, બેંક એકાઉન્ટ ભાડે લઈ અને આ જે 2 વ્યક્તિ જે પકડાયા હતા તેમને ભાડે આપવામાં આવતા હતા। મયુર દ્વારા આ જે કહી શકાય છે તેના જે ભાણા સાથે 30 જેટલા એકાઉન્ટ છે તે જે પૂરા પાડવામાં આવ્યા હતા। હાલમાં તો ઉધના પોલીસે આજે મયુર ઇટાલિયા નામના જે વ્યક્તિની ધરપકડ કરી છે અને વધુ તપાસની અંદર અનેક ખુલાસા થઈ શકે છે, કારણ કે અત્યારે પ્રાથમિક તપાસની અંદર 200 કરોડનું જે કૌભાંડ જે સામે આવી રહ્યું છે, આંકડો છે તે આવનારા સમયની અંદર વધી શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સમાચાર રાજકોટમાંથી કે જ્યાં 150 ફૂટ રિંગ રોડ પહોળો